ગુડ મોર્નિંગ, જય માતાજી. મારા માર્કેટનો લડવાઈઓ આજ તો ઘાયલ થઈ ગયા છો તમે બધા ઇન્વેસ્ટરો. ઇન્ટ્રાડે ટ્રેડરને કંઈ ફરક નથી પડતો, બાકી ઇન્વેસ્ટરો તો ઘાયલ થઈ ગયા છે મિત્રો. કારણ કે આજે પણ માર્કેટ 500 પોઈન્ટ માઇનસ ચાલી રહ્યું છે. તો શું કે મારા માર્કેટના સાથીદારો, ટ્રેડ 560 પોઈન્ટ માર્કેટ ડાઉન હાલે છે અને વાગ્યા છે અત્યારે 10. બેંક નિફ્ટી 1600 પોઈન્ટ માઇનસ છે, સેન્સેક્સ 1800 પોઈન્ટ માઇનસ છે. તો માર્કેટ તો બહુ ખરાબ કન્ડિશનમાં છે મિત્રો. આજે જરીક આપણે માર્કેટમાં આવવામાં પણ લેટ થઈ ગયું. એક ટ્રેડ આપણે મિસ કરી ગયા છીએ. ડેલો ઉપર સેલ કરવા મળત જે 22,632થી થાત. અત્યારે હાલ માર્કેટ હાલે છે 22,540. 100 પોઈન્ટ નીકળી ગયું છે ઇન્ટ્રાડે લો તોડીને, પણ જે ટ્રેડ આપણે મિસ થઈ ગયો છે, આપણે રાઈટ ટાઈમે જાગી ન શક્યા. કારણ કે ડેલો તૂટ્યો તો આપણો આજનો ડેલો તૂટ્યો પછી પણ માર્કેટ 100 પોઈન્ટ ડાઉન ગયું છે. તો આપણને આરામથી 40-50 પોઈન્ટનો ટ્રેડ મળી જાત. આ કેન્ડલથી જોઈતો છે, પછી 4 કેન્ડલ છે, 540. 100 પોઈન્ટ માર્કેટ ડેલો તોડી નીકળી ગયું હતું. પણ આજે આપણે ઉઠવામાં મોડું થઈ ગયું, તો ટ્રેડ મિસ થઈ ગયો. જોઈએ બીજો ટ્રેડ મળશે. માર્કેટ આખા દિવસમાં 2 ટ્રેડ તો બનાવતા જ હોય છે, તો બીજો ટ્રેડની પ્રોપર એન્ટ્રીની વાટ જોઈએ. 10:26 થઈ છે મિત્રો, તો વાટ જોઈએ મિત્રો. પ્રોપર ટ્રેડની એન્ટ્રી મળશે એટલે આપણે મળીએ મિત્રો. રિપ્લેસમેન્ટ ઉપર આપણે 22,700નો કોલ એડ કર્યો છે. 10:41 થઈ છે અને અત્યારે કોલમાં પણ આપણને 304 રૂપિયાની આપણી એન્ટ્રી છે મિત્રો. 315 હાલે છે, 10 પોઈન્ટનો પ્રોફિટ છે. રિપ્લેસમેન્ટ ઉપર લીધેલું છે. જોઈએ મિત્રો, બહુ લાંબા પોઈન્ટ નહીં થઈ શકીએ પણ ટ્રાય કરીએ મિત્રો. 314, 10 પોઈન્ટ પ્રોપર મળી ગયા છે. 35 પોઈન્ટનો ટાર્ગેટ રાખશું, પહેલો ટાર્ગેટ, પછી જોશું. જો મિત્રો 323, 24, 20 પોઈન્ટ, 6,500નો પ્રોફિટ, 7% પ્રોફિટ રનિંગ. તો મિત્રો ટ્રેડ આપણી ફેવરમાં ચાલવા જ માંડ્યો છે. 330, 331. તો મિત્રો આપણું જે પ્રિડિક્શન હતું કે આ માર્કેટ રિટ્રેસમેન્ટ છે, એક જ લીલી કેન્ડલ ઉપર આપણે ફટતી એન્ટ્રી લઈ લીધી હતી. તમે જોઈ રહ્યા છો મિત્રો 334, 10% આપણા એચીવ થવા આવી ગયા છે મિત્રો. સિંગલ કેન્ડલ પ્રોફિટ 5 મિનિટમાં 10,000 રૂપિયાનો પ્રોફિટ. ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે મિત્રો આપણું? ઇન્વેસ્ટમેન્ટ છે આપણું 98,000 મિત્રો. 98,000માં 10,000 રૂપિયા, સિંગલ કેન્ડલ મિત્રો, 10%નો પ્રોફિટ. આ છે ટ્રેડિંગ મિત્રો. 34, 30 મિત્રો. હોલ્ડ કરીએ ઘડીક, મળીએ થોડીક વાર પછી મિત્રો. આપણો ટ્રેડ એકવાર માઇનસ પણ જતો રહ્યો હતો. 10,000ના પ્રોફિટમાંથી 0 થઈ ગયા હતા મિત્રો. હવે આપણે 35 પોઈન્ટની લડે છે, 34 પોઈન્ટ આવી ગયા હતા મિત્રો. વેઇટ એન્ડ વોચ મિત્રો. ફાઇનલી પાછો પ્રોફિટમાં આવી ગયો છે ટ્રેડ. ઘડીક માર્કેટ ઉપર જવાની ટ્રાય કરતું હતું. આપણે 10,000ના પ્રોફિટમાંથી લોસમાં પણ આવી ગયા હતા અને પછી રેડ કેન્ડલ બની ગઈ છે મિત્રો. ડેલે તોડે તો આપણો પ્રોફિટ બુક કરશું. તો અત્યારે કોઈ ટેન્શન જેવું ટ્રેડમાં હાલ છે નહીં. ટેન્શન જેવું હતું પણ આપણું એનાલિસિસ પ્રમાણે આપણે રાઈટ એન્ટ્રી જ હતી. માર્કેટ એકવાર 300, 299, 98 લગી આવી ગયું હતું નીચે, પણ પાછું 520 સુધી આવી ગયું છે. નિફ્ટી 22,522 હાલે છે. નિફ્ટીનો આપણે 22,509ની નીચે લઈ જવાની છે. નિફ્ટીનો લો છે 22,504નો છે.
તો મિત્રો નવો લો 22,504, 22,520 હાલે છે. તો આપણું પ્રીમિયમ 350 ટપી જાય તો આપણો ટ્રેડ મસ્ત પ્રોફિટ આજનો એ સિંગલ ટ્રેડ જ કરવાનો થાય છે, બીજો ટ્રેડ કરવાનો થતો નથી મિત્રો. જોઈએ, મળીએ મિત્રો પાછા થોડીક વાર પછી. હલો મિત્રો, દોસ્તો, ફ્રેન્ડો, લડવૈયાઓ, માર્કેટ પાછું આવે છે ડેલો પાસે. તો આપણે મિત્રો ફાઇનલી પાછા 10માં આવી ગયા છીએ. આપણે પોઝિશન એડ કરવી છે. મિત્રો 5 લોટ એડ કરવા છે. 306 ભાવ હાલે છે. આપણે 300ની અંદર જ લેવા છે. 300 ઉપર તો આપણી પાસે છે 5 લોટ. આપણે અહીંયા પ્રાઇસ ભરી નાખશું 294. મિત્રો આપણે પ્રાઇસ ભરી દીધી છે, એન્ટ્રી લિમિટ નાખી દીધી છે. આવશે તો જોયું જશે, નકર આમાં આપણે 10% પ્રોફિટ તો લેવો જ છે. મિત્રો ફાઇનલી ત્રીજી વાર પાછું નીચે આવ્યું છે માર્કેટ લો તોડવા. જો આ વખતે તોડી શકે તો. ને આપણી લિમિટ 294 હોય, કંઈ પાસ થઈ નથી. 310 પછી આપણે ડિલીટ નથી દીધી. અત્યારે આપણી પાસે એક જ જે રનિંગ સવારથી ટ્રેડ ચાલે છે એ જ છે મિત્રો. અને આપણે કટ કરી રાખવું, શું કરવું. આ વખતે 10% આવે તો ઉડાડી દેવું છે. મિત્રો આ વખતે જો 10% પ્રોફિટ પહોંચે ને તો આપણે પ્રોફિટ બુક કરી લઈશું. તો મિત્રો એના ભાઈ છે. ઓકે 342. મિત્રો થોડીક હોલ્ડ કરીએ. તો ગાઈસ 11%, 12%નો પાછો પ્રોફિટ આવી ગયો છે ગાઈસ. 352 ગાઈસ, 357 આપણે ટ્રેલ કરશું ગાઈસ. 355 મિત્રો ફાઇનલી આપણું એક્ઝિટ 355માં થઈ ગયું છે. 304ની એન્ટ્રી, 355ની એક્ઝેક્ટ પરફેક્ટ 50 પોઈન્ટનો ટ્રેડ, 16%નું રિટર્ન. મિત્રો તમે જોઈ શકો છો, તમને પરફોર્મન્સમાં જઈને પણ દેખાડી દઉં મિત્રો. 98,000નું ઇન્વેસ્ટમેન્ટ હતું. 98,000 ઇન્વેસ્ટમેન્ટમાં આપણે 16%નું રિટર્ન કાઢ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. 304 આપણે એન્ટ્રી કરી હતી. 355નું આપણું એક્ઝિટ ડે લો તૂટશે તો જમ્પ આવશે, જેની આપણે વાટે 330 આજુબાજુ આપણે કાપતા નહોતા, તો આપણને 25 પોઈન્ટ હોલ્ડ કરવાથી વધારે મળ્યા છે. મિત્રો અત્યારે રનિંગ માર્કેટ હાલે છે
એ પ્રીમિયમ ચાલે છે 364 રૂપિયા. 364 માર્કેટ પહોંચી ગયું છે. નિફ્ટીનું પ્રીમિયમ 365. તો મિત્રો કેવો ટ્રેડ લાગ્યો તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો બીજા કોઈ સજેશન હોય તો પણ કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો ચેનલને લાઈક, વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મિત્રો કાલના ટ્રેડિંગ સેશનમાં આપણે મળીએ. જય માતાજી મારા માર્કેટના લડવૈયાઓને.